રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને વધુ એક અપડેટ। વેલ્ડિંગ કરનારા શખ્સની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી। મહેશભાઈ રાઠોડ નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે। આરોપી રાહુલ રાઠોડના કાકા છે મહેશ રાઠોડ। મહેશ રાઠોડ આગમાં સામાન્ય દાઝ્યા હતા। પોલીસ હવે મહેશ રાઠોડની પૂછપરછ કરશે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, મહેશ રાઠોડની પણ પૂછપરછ કરવામાં આવશે। વેલ્ડિંગ તેઓ કરી રહ્યા હતા તેવી પણ જાણકારી છે। હવે આગળ જે પૂછપરછ છે તેમાં શું જાણકારી વધુ મળી શકે તેવું લાગી રહ્યું છે? ચોક્કસપણે જે રીતના અમિતા વાત કરવામાં આવે તો વેલ્ડિંગ કામ ચાલુ હતું ને તે જ દરમિયાન આ આગ લાગ્યા હોવાની વિગત છે તે ગુજરાત ફર્સ્ટે જ સૌપ્રથમ જાહેર કરી હતી। તે બાદ જે રીતના સીસીટીવી ફૂટેજો સામે આવ્યા, તપાસ થઈ, જેમાં આગ લાગવા પાછળનું કારણ વેલ્ડિંગ જ કારણભૂત છે ને તેને લઈને મહેશ રાઠોડ જે વેલ્ડિંગ કરનાર વ્યક્તિ છે તેની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ અટકાયત કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી છે। આખું જે વેલ્ડિંગ માટેનું કામ હતું, કેટલા દિવસથી ચાલુ હતું, કઈ કઈ જગ્યાએ તેણે આ કામગીરી કરી હતી ને આગામી શું કામ કરવાનું હતું, જ્યારે વેલ્ડિંગ કામ ચાલુ હતું ત્યારે કેટલા લોકો અંદર હતા, કેટલા લોકો અચાનક ભાગ્યા છે, આ તમામ વિગત છે તે પોલીસ દ્વારા મેળવવામાં આવશે અને જરૂર જણાશે તો તેની ધરપકડ પણ કરવાની શક્યતાઓ છે તે સેવાઈ રહી છે। હાલ તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમગ્ર મામલે જે આરોપ વેલ્ડિંગ કરનાર રાઠોડ છે તેની પૂછપરછ છે તે શરૂ કરવામાં આવી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।